મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજરોજ 84મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહમાં કુલ 11,280 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ દીક્ષાંત સમારોહ દરમિયાન 29 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 11,280 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ દીક્ષાંત સમારોહમાં મોટી સંખ્યામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવા માટે શિક્ષકો તેમજ યુનિવર્સિટીના કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને તેઓની જિંદગીના સૌથી મહત્વના દિવસને યાદગાર બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા સેલ્ફી પોઈન્ટની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે દીક્ષાંત સમારોહ ગ્રાઉન્ડ ખાતે મેડિકલ સુવિધા પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં રાજ્યપાલ સાથે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંજે ધન્વંતરી બંગલે ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓ માટે વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. સમારોહ દરમિયાન 1 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 125 જેટલા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. 229 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ પૈકી 190 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. दास दलिया मेमोरियल प्राइज महावस्त्र से सम्मानित किया जाता है. फैकल्टी ऑफ आर्ट्स की दृष्टि गोहिल को श्री हीरालाल भगवान जी. Does it please your grace that for awarding the degrees and postgraduate diplomas for which the different Kishan Ramesh Bhai Soni from the Faculty of Science is being awarded with the Shri Ranchholal Chhotalal Shah Gold Medal in Mathematics and Srimati Shiv Gauri Chandulal Latu Hadarwala Gold Medal. Hani Harshit Pandya from the Faculty. 30 સેકન્ડ પછી આપણે લોગો બી ના હોય ને આપણે છેલ્લા હોઈએ. Bhargavi Asharam Brahma Khatri from the Faculty of Family and Sciences is being awarded this one. Srishti Das from the Faculty of Education and Psychology has also bagged the Swarnim Gujarat Organization Development Seminar Gold Medal for M. फैकल्टी ऑफ साइंस के तीर्थ राजेश भाई खेतानी को द सी गोपालन श्रीकांतिया गोल्ड मेडल से सम्मानित किया जाता है. Mitiksha Vijay Kumar Chugani from the Faculty of Medicine is being awarded with जनरल लेवल प्रोग्राम के लिए सम्मानित किया जाता है. फैकल्टी ऑफ कॉमर्स की सकीना शब्बीर समलाया वाला को डॉक्टर टी.के. Maitri Bharat Patel from the Faculty of Medicine is the recipient of the Dr. Nilima Sudambai Patel Gold Medal in first year. I'm thankful to the Board of Management for grace. Narayan Nasikar sponsored gold medal in the memory of his parents, late Shri Narayan Rao R. Nasikar and late Srimati Tarabai N. Nasikar. वेद शास्त्र संपन्न लक्ष्मीनाथ बद्रीनाथ शास्त्री मेमोरियल फंड महावस्त्र से अलंकृत किया जाता है. अपनी करतल ध्वनि से अपना आशीर्वाद. Honorable Vice Chancellor sir for his continuous support in organizing this activity. Kumar Mehta from the Faculty of Family and Community Sciences is the recipient of Professor Sunanda Madhukar Khatri Gold Medal. I place on my record the gracious presence of Honorable Governor Shri. We are thankful to him. Seminar Gold Medal for M.
મને આજે ફેકલ્ટી ઓફ મેડિસિનની અંદર 6 ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. આનું શ્રેય હું મારા માતા પિતા, મારા મિત્રો અને મારા શિક્ષકોને આપું છું. શું કહેશો આજે ગોલ્ડ મેડલ જે મળ્યું છે આપને, જે રાજ્યપાલ કેવું લાગ્યું આજે? આજે મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે, મને બહુ જ ઓનરેબલ ફીલ થઈ રહ્યું છે અને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને મને આગળ બી લોકો માટે સેવા કરવાની વધારે પ્રેરણા મળી છે. શું પ્લાન છે ફ્યુચરનો પ્લાન મારો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વધારે અભ્યાસ કરીને અને આગળ ક્લિનિકલમાં પ્રેક્ટિસ કરવાનું છે. ગોલ્ડ મેડલ હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરી હશે. જી, મહેનત તો ખૂબ જ કરી છે. દિવસ રાત મહેનત કરીને આ ફળ મળ્યો છે, એના માટે મને ખૂબ જ સારું ફીલ થાય છે. અને હું દ્વારકાથી બિલોંગ કરું છું અને આહિર કમ્યુનિટીથી બિલોંગ કરું છું અને મેં આજે જે ટ્રેડિશનલ આઉટફિટ વિયર કીધા છે એને જીમી કાપડું કહેવાય. અને ઇન શોર્ટ શું કહેવાય, અહીંયા મને આજે બેચલર ઓફ એજ્યુકેશનમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. તો મારી આ સિદ્ધિ છે એના પાછળનો હું શ્રેય મારા માતા પિતા, મારા પ્રોફેસર્સ અને જે સ્ટાફ મારી હેલ્પ કરે છે એ બધાને હું આ સિદ્ધિનો શ્રેય આપવા માગું છું. આગળનો ધ્યેય શું છે? મારો આગળનો ધ્યેય એવો છે કે હું વધારેથી વધારે વુમન એમ્પાવરમેન્ટ લાવું અને મારો થોડોક ફોકસ એવો છે કે જે કલ્ચરલ વેલ્યુ છે આપણા દેશની, મતલબ કે કોઈ બી ટર્મમાં કલ્ચરલ વેલ્યુ છે એ આગળ આવે. અને જે લોકો શું કહેવાય, જે લોકો કલ્ચરલ વેલ્યુ તો હોય પણ પોતાની દીકરીઓને અત્યાર સુધી ભણાવતા નથી, એના માટે એક મોટું સપનું સાબિત થાય કે મને જોઈને એ બી પોતાની છોકરીઓને ભણાવે અને એજ્યુકેશન પાછળ શું કહેવાય મની અને સપોર્ટ બે પ્રોવાઈડ કરે પોતાના ચાઇલ્ડને.